ગુજરાતમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયાને લઈ રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ચૂંટણી પંચ અને ભાજપની સાંઠગાંઠથી રાજ્યમાં લાખો મતદારોના નામ કાઢી નાખવાનું સુનિયોજિત ષડયંત્ર રચવામાં આવ્યું। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે કબલંબાથી ઓર્ગેનાઇઝ રીતે લાખોની સંખ્યામાં ફોર્મ 7 પ્રિન્ટ કરી કાર્યકરો દ્વારા બોગસ વાંધા અરજીઓ કરવામાં આવી છે। 16 થી 18 જાન્યુઆરી દરમિયાન અચાનક આવેલી લાખો અરજીઓમાં વિદેશ રહેતા લોકોના નામો પણ ખોટી સહીઓ કરવામાં આવી હોવાનો દાવો કરાયો। કોંગ્રેસની માંગ છે કે ખોટા અરજદારોની યાદી પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવે અને ખોટી માહિતી આપનારાઓ સામે ફોજદારી ગુનો નોંધવામાં આવે। આવું એક ઓર્ગેનાઇઝ વેમાં આખું ઓપરેશન ચાલે છે અને એના ભાગ સ્વરૂપ ભાજપના નેતાઓ હજારોની સંખ્યામાં ફોર્મ થપ્પાબંધ લઈ અને ચૂંટણી અધિકારીઓને આપે છે। કોઈ પણ પુરાવા આધાર વગર નિયમોની વિરુદ્ધ જઈ અને આ ફોર્મ આપવામાં આવે છે અને લોકો આ ફોર્મ સ્વીકારી ના શકાય અને કયા નેતાઓ આ ફોર્મ આપવા આવ્યા છે